એક મોટું તળાવ હતું. તળાવમાં ઘણા બધા દેડકા રહેતા હતા અને એક મોટું મગર પણ રહેતો હતો. એમાં એક દેડકો બહુ જ તોફાની હતો. તે તેના મિત્રોને ખૂબ જ ખીજવે, મારામારી કરે. તેના મિત્રોને તે બિલકુલ ગમતો ન હતો. બધા દેડકાઓ સાથે રહેતા હતા. એક દિવસે તળાવમાં રહેતા મગરે તોફાની દેડકાને પકડી લીધો. જેમ દેડકાને પકડ્યો, દેડકો બહુ જ ગભરાઈ ગયો. ડ્રાવ ડ્રાવ કરીને તે તેના મિત્રોને મદદ માટે બૂમો પાડવા લાગ્યો. બધા દેડકા તેની બૂમ સાંભળી તેની મદદ માટે દોડતા હતા. દેડકાઓ બોલવા લાગ્યા કે હું તો એ તોફાની દેડકાની મદદ નહીં કરું. તે મને ખૂબ ખીજવે છે, મારી સાથે લડે છે. તેમાંથી એક દેડકાએ કીધું, ખરાબ સમયમાં મિત્રની મદદ કરે તે જ સાચો મિત્ર. તોફાની દેડકો સ્વભાવે બહુ સારો હતો. એટલે બધા જ દેડકા તો તોફાની દેડકાની મદદ માટે તૈયાર થઈ ગયા. એક દેડકાએ કહ્યું કે મગર તો બહુ જ શક્તિશાળી પ્રાણી છે. આપણે કેવી રીતે બચાવીશું? એક દેડકાએ કીધું, મને એક યુક્તિ સૂઝી છે. સાંભળો મિત્રો, આપણે બધા મગરને પહેલાં ઘેરી લઈએ, પછી એકસાથે જ બધા ડ્રાવ ડ્રાવ કરીને અવાજ કરીશું. હિંમતથી મગરનો સામનો કરીશું. તોફાની દેડકાએ જોયું કે એના મિત્રો હિંમત કરીને મદદ માટે આવતા છે. તેનામાં પણ હિંમત આવી. બધા દેડકાઓએ પ્લાન મુજબ મગરને ઘેરી લીધો અને જોરથી અવાજ કરવા લાગ્યા. દેડકાઓના અવાજથી મગર પરેશાન થઈ ગયો. તોફાની દેડકાને છોડી દીધું અને મગર ત્યાંથી દેડકાઓના ડ્રાવ ડ્રાવથી કંટાળીને ભાગી છૂટ્યો ને તોફાની દેડકાનો જીવ બચી ગયો. બધા જ દેડકાઓના શ્રમથી તોફાની દેડકાનો જીવ બચી ગયો. તોફાની દેડકાએ બધાને માફી માંગી ને કહ્યું, આજથી હું કોઈને હેરાન નહીં કરું, કોઈને ખીજવીશ પણ નહીં અને કોઈ સાથે મારામારી પણ નહીં કરું. બધા જ દેડકાઓ ખુશ થઈ ગયા અને સંપીને રહેવા લાગ્યા. એટલે કહેવાય છે કે સાચો મિત્ર હોય તો મુસીબતના ટાઈમ પર હંમેશા સાથ આપે છે. મગર અને દેડકાની સ્ટોરી પસંદ આવે તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને એક લાઈક કરી જજો. થેન્ક યુ.